ડોશી કરે છે ની માર તો લુકડો ધોવો પડે ને બધું ચેવું બધું કરવું પડે છે. ડોશી વાત તો સારું હતું પણ મળવા જ્યાં પડે છે. આ મોન્ટી બટી શીખર ચો જો એ મોન્ટો મોન્ટો જો શિખર આર્યો જો છે બટી શું કરતો તો કે હે સારું લેડ આ બાજુ બોલો હડા પોણી લાવજે હેડે હું તો લુગડો ધોઈને થાચો લ્યા. નહીં મળતો લૂંટો હાર હેડ હાર પાસ હું પીવું પર હેડ આરો અને કીધું તાર મહાનો ફોન આવ્યો તો નતો આલ્યા ના ચમ માર મોત આયા જ નહીં તાર મની માર મો આવ્યો તો નતો આવ્યો તમને ખબર નહીં તો તું નતો રમતો હું થોડો કોમ છોટો રમતો એમ તને ખબર છે તાર માહોલ એક એને કોઈક ગલો નોખો નતો એટલે કેબિન લાયા હતા એટલે ઓલા આપણે રહ્યા કમસીજી એની દુકાન રે ને એની બાજુ તાર મહાનું કેબિન મિલ્યું છે દુકાન બનાવે છે ને અહીંયા એટલે મને કીધા કે હું તમને મોડો ફોન કરીશ લાગે એનો ફોન આવે લાગે કોણ હા એનો જ ફોન છે હા બોલો આઢો હે હોવે કેબિન તો મેં બહાર મિલાઈ દીધું છે કોઈ ટેન્શન નહીં. તમને ખબર છે તમારા ગામમાં ખબર બળતરા કરવા વાળા ઘણા છે તેમાં તો ખબર છે મારા ગામમાં તેમાં મેં કઈ બેન મિલાવરાવ્યું તમને મેં પણ તમારા પૈયાનો જ રાગ નહીં તો શું કરું કહું હું તમારા પૈયન તો નહીં કીધું ને તમે હોવે તમારે પૈયું જ ને તમારે કોઈ હાદું નહીં થવા જતા. સારું લ્યો તાર હવે ચાર મુહૂર્ત કરશે કો અત્યારે હરાજ છે એમ ને ના હાસી વાત હરાજમાં મુહૂર્ત ના કરાય આપણે એવું રાખીએ આપણે નવરાત્રીના પહેલા દિવસે મુહૂર્ત કન્યો હો એ હાર હળો હવે હું તમારું કેબિન મળ્યું છે ને મેં જગ્યાએ એ ચેક કરતા હોઉં હો એ હા આમ શું કરે મારે હાળી ને બધા એમ સારું હળો લ્યો મેલો એ હા ચેક કરીને આવું કાકા બટી એમ કર મારે તો થોડું કોમ છે તું જા ઉલકણ બાચી આપણે ખાતું હેડે છે ને એથી કોઈક લેતા આવજે કેબિન ચેક કરતા આવજે કોઈ આમ આખું પાછું કર્યું જ નહીં કોઈ આખા પાછું કર્યું હોય ને તમને બોલાવજો હા બોલાવાય પછી અને ઓલા ને ખાતું હેડે આપણે લઈ દે તું તાર જે ખાવું હોય હો એ હા આ કેબિન મારી જગ્યા ઉપર મિલ્યું કેને છે કાલે હું સવારના દુકાન ખુલી પણ કલાક પહેલા કેબિન નતું આ કેબિન આવ્યું ત્યાંથી અને એમાં પાછું કમસીજીની જગ્યા ઉપર આ મેલવા વાળો હશે ચિયો એને ખબર નહીં કે આ જગ્યા કેની છે જે હશે એ હમણાં આવશે ઘડીક દુકાને બેવું ને હમણાં આવશે હમણાં આવવા દે આટલું મોટું પાર્લર કરીને બેઠા હતો તો બાજુ ગલ્લો લાઈન મેળ દીધો હવે મને આવા દે ખાલી એની ધૂળ કાઢી નાખું હા વિમલું કાલે લેવા જવી પડશે સિલ્વરું વેફર બધું લાવવું પડશે લાકડીઓની ગદા એમો વાત ના હોય બીજી હાજરી એ તો હાજરી એમાં પાત ના હોય બીજી પાતળી સીનો શિયો વેમમાં ફરે છે ખોટા સીનમાં ફરે છે જોડેલા ખૂંટ જાય કે હરી એના એ છે કમસા કાકા આલજો 2 ચટાકા બટાકા બે વિમલ બીજું કોઈ નહીં વિમલ કોણ મારા કાકો તો રેડી ને તું નહીં ખાધો આપણે જ નહીં ખાધા
₹20 ખાતામાં લખો પર આપણે વધારવાનો હવે તો હાલો. જે જે મને તો ખબર નહીં મારા કાકાને ખબર આમાં ચેક એક કરાતું નહીં રાતો જાઉં છું આ તો તને ખબર હોય છે પણ મન ના લઈ જાય કાગળિયા કાગળી વાત આલ્યું છે ને અહીંયા ના આલ્યો છે દૂધ ભરા કોણ જાય હું દઉં તો તા કાગળી કે ના લે મન પણ હું અહીંયા હું કોઈ દેખતો જ નહીં હા એ બધી વાત જવા છે હા બોલો લખવાના આપણું મોટું હોય આટલું પાર્લર ચાલુ છે હા તો આ કેબિન લાઈન મેલ્યું ત્યાં ચી વાર્યો હા આપણે તો કોઈ ખબર નહીં હો કમશે કાકા નહીં ખબર ના તો તમે આખો દાડો રમતા તો છો તાર ના આપણે તો કોઈ ખબર નહીં હેરી તો તમારા ઘરે હોય લગતું છે ને. તમને ના ખબર એવું પણ અમે બહાર આવતા જ નહીં તમે તો આખો દાડો રમતા હો છો ના પણ અમને ખબર નહીં કોઈ કમશે કાકા માર ભાઈ તો હરત ભાગવાજી છે કેનો? અને હે કેનો ઈ કનો ઈ માર બાજુમાં કોણ રહે ઈ ને અને માર કાકો તો ધુગડો ધોવા ઊંચા નહીં આવતા પોટલો નાખમ નહીં ઊંચા આવતા ભેંસે બાવતા નહીં ઊંચા આવતા અને તમારા કેબિન આમાં છે મેલો આમાં ઉપર વિશ્વાસ નહીં આવતો તમને તમારા ઉપર વિશ્વાસ આવે છે પણ આ જુદા ટાઉન બાઉન બધું કેવું મારી ગયો મારો બેટો આપણે કોઈ ખબર નહીં તમે તો આ કેબિન વાળા મેલો ને તમે જાણો આપણે કોઈ જાણતા નહીં એવું એમ હા તો હારું હેડો તાર આ બટી ₹20 કોણ આલશે તાર ઈ લખો પર ખાતામાં ખાતામાં લખવાના એમ? હા હારું હેડો તાર આ ગામનો સરપંચ કરતો વધારે મારું હેડે તો પૂછ્યા વગર કેબિન મિલ્યું કેણે આમ તો આપું ને ધરતી એક થઈ જાય પણ આખી રાત બેવું છે ઘેર જાવ નહીં તો પણ લાકડી 2 લઈને બેવું છે આવે ને એને ઘડીએ જ ટોટીઓ ભાજી નાખું આપણે દાડાનો ₹2500 વકરો છે હવે ₹950 આવે એમ લાગતું નહીં 1000ની તો છે વાતરી આ આવે ને એને ઘડીએ દોયથી ડાયરેક્ટ ધારીને જ બેવું છે આમ કરીને આમ પાડી જ જેવો હશે આજ તો આવા જાવ ખાલી વાઘ બેઠો જ છે કપૂરભાઈ છોકરોમાં આવે તો હાસુ જ બોલતો હશે ને કમસેજી બોલો કેમ બારે બેઠા છો તાર તમારી આરતી ઉતારવા બેઠા કેમ અમારી આરતી પણ પડાતું નહીં હોય લાકડી બેઠા છો લઈને મને તો ધોકો દેખાય છે તમારા હાથમાં તો ધોકો લાકડી 2 એક ના કહેવાય ઓવે તો શેના રહીને બેઠા કોઈ આવો કોઈ મારવા મોણો કોઈ હોવ જ ને તમે સીધા ઉભા રહો ને તમને પાછો ટોટિયા ભાજી જાય પાછા કેમ આજ તો જે પેલો ગલ્લા વાળો મિલીને જો છે આવતા પેલા એને વેતરવાનો છે ગલો મિત્ર કોણ હોવે પણ તમારી દુકાન ચાલુ છે ને બી ના મેકી કો દુકાન કો મેકવાની તાકાત છે આ તો હું એમ કહું છું તાર તમે આટલું તમને હું પૂછવાનું ભૂલી તમને ખબર છે કેને મિલ્યો આ કાલ હોદે કપૂરથી મેજી ક્યાં છે પણ કપૂરજી છોકરો તમને ના પાડતો હતો કે મેં નહીં મિલ્યો માં કાકે નહીં મિલ્યો લારી લઈને આવ્યા તા હા હું મેળે તો ઉતારતા નહીં રહી પણ મારે થોડું કામ હતું મને લાગે એ મેચો લાગે મને લાગે એવું તમને પાકી ખબર મને એવું લાગતું હતું કાલે પાકી ખબર છે એમ ના પાકી ના કહી ગુમો તો એમ તો મારે સિરીજ માનું યાર ભાઈ મારી યાર યાર તો ખોટો ઝઘડો થઈ જાય એમને કપૂરી મથતા હતા એટલે હું તમને કહું કપૂરજી તો યાર મતતા હોય બીજું કોઈ મિલીને જ્યું હોય કપૂરજી જોતા હોય કે કેને ગલ્લો મિલ્યો તમારા હવે દુકાનમાં ફાટ પડી જાવ તમારા હવે તો ફાટ તો પડે ને તાર વેપાર ઓછો થઈ જાય હા ઓછો થઈ જાય કોણ વેપાર તો હા ઓછો થઈ જવાનો છે ને આ ડબ્બા બબાઈ ની હોય એને ચાલુ કર્યો પણ હું ચાલુ કરવા છું તાર ને આ ડબ્બાની કે વાતરી હું તમને શું કહું ખબર છે હા આ તમારી દુકાન ચાલુ છે ને હા એટલે કા એની દુકાન ચાલુ ના રહેવી જોઈએ પાછી આ મેડલામ આ કમશીનો એરિયા છે તો કોઈ દુકાન મિલી કરે એમ કહું ના ચાલુ કરે કે મિલવાની વાતરી પણ ચાલુ ના કરી ગઈ રહી કારણ કે ફર્સ્ટ માં દુકાન તમારે ચાલે ખબર તારે તો પછી નોમ છે આ શું લખેલું છે પ્રમાણી પાન પાર્લર નહીં લખેલું રેડી તો પછી લારું હું જોડો તો હવે વરાસી બેવો તાર હવે ઓય પાવ તો પેલ પાડી જ જવાનો છે All right. अभी मजा आएगा ना भिड़ो. એટલે મારા આઢું ગલ્લો ખાલી એને હરાદ હતો એટલે ગલ્લો બિચારો હોય એને લઈને મેલ્યો છે અને ઓને શું ઊંધી ઉકળી છે કોઈની પાય ભાજીનો છે સીધો લાવતે જોતો પેલા તો અરે શું કરી બિચારા મારા આઢું દુકાનની તો હાલત
મારે તો મોત થઈ જાય હો. કમસીજી શું કહો? બોલો કપૂરજી. કેમ છો આમ કહો? એટલે આ વાત હોભળી, આ ગલ્લો તમે પાય ભાજો ને? ભાજી જ નાખું ને તો. એટલે પણ ચમ ભાજો એમ શું કારણ? તો મારો ગલ્લો ચાલુ પડ્યો દેખાતો નહીં ગયો, પણ આડમો છે ગલ્લો લાઈન મેળવાના આવે યાર. એટલે પણ તમને કેને કીધું કે આ ગલ્લો ચાલુ પડ્યો છે? પણ ચાલુ જ નહીં પડે, પણ મેલેલો જ છે ને. હા મેલ્યા હાટે પણ ગલ્લો ભાજી નખાય એમ ગોમમાં રે છે માણસું. પૂછું તું કે ગલ્લો ચાલુ કર્યો છે, ચમ મેલ્યો છે, શું કારણ હતું એ પૂછું તું ને પછી પાયો ભાગવો હતો. પણ આજ નહીં તો કાલ ચાલુ કરે, એના કરતા પાયા ભાજેલો પડ્યો તો ચાલુ તો ના પણ જ કરે ને. તમારે એમ કે કન્ફર્મ કરવું તું કે ગલ્લો ચાલુ કરવાનો છે કે નહીં કરવાનો. તમે પાયો ચમ ભાજો એમ કે પેલા બીજી વાત કોઈ નહીં. પાયો એમ ભાજો હા ચમ ભાજો કહો. કે મારી આડમાં ચાલુ જ ના કરી કરે ને. એ વાત તમારી બધી સાચી વાત છે, પણ પાયો ભાગો તો પેલા પૂછવું તું પોચ જણન કે આ દુકાન કેની છે, કેની મન પૂછવું, મને આવું તું કે પૂછવા તો હું કહત કે મારા આઠનો ગલ્લો છે અને એને કોઈ ભાઈઓ કોઈ સંબંધ નહીં થતો એટલે શું મેળ નહીં આવતો. એટલે કહો અમે તમારા કોઈ ડેપ્યુટી બીજા છો? ડેપોટી વાત નહીં, પણ પૂછ્યા વગર તમે ભાગો છે ને એમ કહું આ દુકાન લ્યો મારી છે, લ્યો શું કરી લ્યો? એટલે આ દુકાન તમે જ મેલી છે એમ? હા મેં જ મિલી છે, શું કરી લે કે? એટલે તમે બેસજો પેલા એમ કહો. હા લે બેઠો, આ બેઠો લે, આ શું કરી લે? એટલે છેલ્લે પહેલી વાર પૂછું એટલે આ દુકાન તમે જ મેલી છે એમ ને? આ તો હું પ્રેમથી વાત કરું, તમને મોન આલીને વાત કરું છું. આ દુકાન મેં મિલી છે, મેં મિલી છે, મેં મિલી છે. જે ઈ ફોન જો થતું તેલ હોય કરી લેવા, લેજો. પણ તમે દુકાન તમે જ મેલી છે ને? હા મેં મિલી લે, શું કરી લે કે? હવે તમે ઉભા રહો હળો. લે આ ઉભો છો, શું કરી શકશે? એટલે અલ્યા દુકાન ક્યાં પૂછીને દુકાન ક્યાં પૂછીને દુકાન ક્યાં પૂછીને? લેવા જે એટલે દુકાન તો પૂછીને મેલી છે ને એમ કહું. કોલર નહીં પકડવાનો. કોલર ની આખો ધોતિયા ઉઠી ફાડી નાખીશ. આ દુકાન ક્યાં પૂછીને મેલી દે એમ કહું. એટલે પૂછવાનું ક્યાં હોય, મારા ચાલુ કરો તો હું મિલ જઉં. લે એટલે જગ્યા ક્યાંની છે તમે પૂછ્યું પેલા? જગ્યા મારી છે. લે ગામનો સરપંચ બધું કોમ કરવું હોય તો મન પૂછે ને પેલા, અને તમે મન પૂછ્યા વગર દુકાન મેલી દીધી. એટલે માર ભાઈ હું તને પ્રેમથી સમજાવું, આ દુકાન ખાલી ઘડીક વાર મિલી છે અને ટાઢો પડ તું. મારે કોઈ દુકાન ચાલુ નહીં કરવાની. એટલે કહો પ્રેમથી મૂકો ટાઢો પડું એમ? ટાઢો પડી જાય ને પાય અમારે જે ભાજો છે ને એ હરખું કરાવી દે, ન કે મેળ નહીં આવે, ન તું માર ખાય ન પછી આ દુકાન બંધ કરે છે, બીજું કોઈ નહીં. એલના પાયો જ ભાજો છે. 2 કલાકની અંદર દુકાન લઈ લેજો ને કમાડ ને બધું. હવે કઈ મારી પાછી કાસ્ટલ સોચીન મય. તું તાર જે કરવું કર કરું, બાકી હાથ ઉપાડવાનું નહીં હો આના ઉપર. એટલે તમે કોઈ બીજા કોઈ કલેક્ટર બીજા છો એટલે હાથ ના ઉપાડો? ઓય પૂછજે, આ પોચ ગામમાં આપણે રાડ્યું જ છે. ક્યાં ગામમાં રાડ્યું છે તમારે? પોચ ગામમાં રાડ્યું જ છે આપણે, પૂછજે. એટલે તમને વોર્નિંગ આલી દીધી છે એટલે હું એટલે શું, તમે આ દુકાન લઈ લેજો. રેડી? દુકાન તો આદે નહીં હટે ને કાલે નહીં હટે. નવરાત્રી પહેલા દિવસે જતી રહે દુકાન મારા આઢુની. એટલે તમે તાર જોજો તાર આ દુકાન હવે 2 કલાકમાં શેક નહીં જોજો દુકાન. આ તું તારાથી જે થતું એ કરી લીધી, બાકી તે હાથ કોલર પકડ્યો છે ને એ તું દેખરી. આ દુકાન કાલે વહેલો ભાજેલી પડી છે, દેખરે તું તાર. આ સિમેન્ટ ની છે ના ભાગે તમારી ગોટલા આકડું નહીં. ઓય પહેલી વાત, આ જે ભાજો છે ને પાયો તે એ હરખો કરી દે પરો. 5 મિનિટમાં હું આવું છું. 5 મિનિટમાં જો હાજો નહીં હોય ને પાયો તો તારા હાડકા ભાજી જાય હો. હા દાદા 2 કલાકની અંદર દુકાન જેવી નહીં હટતી તો હું જોઉં છું. હા તું તાર ચેક કરી લીધે હો, દુકાન આજે નહીં હટે ને કાલે નહીં હટે. આ ટેલર જ છે, પિક્ચર હજી બાકી છે પાછું. પણ આ માર્કેટમાં હાલે બાદા. કશું વાંધો નહીં, હું મારા હાઢુને ફોન કરવો પડશે. શું મને હાઢુને ખબર પડી ને, એક તો આ માથા ભારે છે. પોસ્ટ ગામમાં એની રાડ્યું છે ને મારી રાડ્યું છે. પાયો ભાજીનો છો છે, મારા ધોણ તો કરવી જ પડશે, બીજું કોઈ નહીં. પછી હું આવું હાઢું લઈને કોણ. કોણ આય તું? અલ્યા એ નતું કીધું કે દુકાને ના અડતો હે? કેમ અડ્યો હે? તું મારા હાથું ન દ્યો. હાડું ભારો ના નથી પાડી. તમે- દુકાને ના અડતો તમે છે ને આ ભાજો આ પતરો તોડ્યો, હું કશું તને અડ્યો તો ઈ કર.
હા તો રીસ ચડી. પારો મૂછું ઓભળો 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 તમારો ભાઈ ઊભો છે ને? ઓભળો પેલા ઉભા હાટો, મારો. કાઢી દે બાપનું નામ. હે? તો મેં બે કે હું બોલે લે એમ ખબર નહીં. બરાબર. એટલે દેખ હાટુ. એટલે હાટુ શરમ આવે નહીં આવતું. ગામમાં ઝઘડા કરાવ પાય રહી. હે મારા આઢું નથી આવી રહી. બરો. હે? બધાય. તો જા. તમે ખાલી એને ખબર નહીં કે કપૂરાની પોસ્ટ ગોમમાં રાડ્યું બરાબર, છે. બસ સમજી રાખો. શું બોલો લ્યા? 5 મિનિટ વહેલા આવી ગયા ને કા બરાબર. દુકાનના કાટકાય કટકા પડ્યા ઓય દીપ, એ કપૂર તમે તઈને છે હારું વળતા તારે. અમે વટારા દુકાન હારું. હા. આ દુકાન મારે આઠું નહીં છે અને એને ભૈયાને ને બધાને કોઈ રાગ તો બનતો નહીં. આપણે ખબર એક દાવ જતા ખબર અહીંયા કોઈ ઓલું પ્રસંગ હતો સાચી વાત. ખબર હે ને આયા તા અહીંયા ભાઈ ઓલ્યા એટલે શોર્ટકટમાં પટાવવાનું અહીંયા હરા દેતા એટલે મારે તાર સેટિંગ નતું થતું. તમારે તમારા આઠું દુકાન નામે કહા જેવાય. પણ વાતમાં એવું નતું યાર એને હારા જતા અહીંયા ભાઈને બનતું નતું. એને ભાઈ કે તું દુકાન ના નોચ મારી દુકાન નોખવી છે મહિના પહેલા. રંગાઈ તમે આ તો હું ના આવ્યો તો તમે આ તમારા આઠું કરીને બે ભાઈ ભાઈ ના વઢી મારો તા. ભાઈ એમ ના પણ આ પગ ચમ દુકાનનો પા ચમ ભાજે એમ ઘૂમું અને આ પતરું ચમ ભાજુ એને મને પૂછું તું પેલા તો હું એમ કે મારી પાછી ઠેલી જત. કમસી હમ કરી આલશે મરે રેડી હવે. બસ બસ તમારી જો નહીં આઠું શું કહો હવે હા. આ ગલો તમે ભરે લાયો પણ હારા ઉતરે એટલે ગલો તમે તમારા ઘર લઈ દો ભરો અમે લઈ જવાનું છે. રેડી હવે ઓય. અને તમે શું કરો તમે બે ભાઈ આપીને ધંધો કરો રેડી. પણ અમે તો હંપીને ધંધો કરવા છો મારે તો ધંધો કરવો હોય નહીં કેમ કે ધંધામાં તો આ બધી જફા મારી હું શું કેમ ધંધો બીજું સાચી કરું વાત છે હવે પણ શેર તમે લઈ જાઓ ખરું. ભાઈ ભાઈ વઢાય નહીં. એ સાચી વાત પણ એમ કે વન પૂછવું તું ને પેલા મારે મને પેલા ભાઈને પૂછવું તું કે યાર તમારી યાર ભાઈ ભૂલ કેવાય તો હવે પેલા મને કેવું ના પડે કે હારા જતો એટલે ગલ્લો મેલ્યો હે લાડો મૂકો હવે. મિલો એ સાચી વાત હવે જાવડે ને તમારા આઠું તમારા ઘરે મેં કહું પર જાવડે તાર તો વન માફી માંગવી પડશે પેલા તો બીજું કોઈ માફી નહીં. માંગી દોડ. સોરી બોલ. ભૂલદાઈજી Sorry. ભૂલદાઈજી ભાઈ અને આપણે પછી હવે આઠુંમાં. ભૂલ કરતા વિચાર રાખજો કેમ કે આપડા ગામમાં પોસ્ટ ગામમાં રાડ્યું છે ઓય. હોવે પૂછી લેજો મોરે મોરો થઈ જાય અને એનો આઢો કોણ છે ખબર છે ને? હોવે ઓય. એ આ મારું એસબી જાજપરા હા મારું કુવારવા એ આયો